તો મિત્ર હવે અમે છે ને ફાઇનલી જો ભાઈ ઝાલરિયા પથ્થરે આવી ગયા છીએ. તો મિત્ર જો આ અમારા ગામનો ઝાલરિયો પથ્થર છે અને આમાં પણ ઝાલર જેવો અવાજ આવે છે અને આમાં છે ને સ્વામિનારાયણ ભગવાનને ઝાલર કરી હતી અને જો આ પાણામાં અહીંયા બધે જો આમાં દીવા ઝાલર કરી હતી એવો બધો કાંક ઇતિહાસ છે. એટલે આપણને તો બહુ ખબર નથી પણ ઇતિહાસની આખા પણ એવું કહેતા હોય તો આમાં સ્વામિનારાયણે આ પાણા ઉપર ઊભા રહી અને વાંસળી વગાડી હતી. તો આ વાંસળીના સૂર છે એ આમાં પણ પાણામાં પુરાઈ ગયા છે. તો આપણે જો હું તમને વગાડીને બતાવું તો એવો અમારા ગામમાં પાણો વાગે છે. તો કોઈક દર્શન કરવા આવજો તમે જરૂરથી. શું કહું તારું? તો અમારે આ પરવીનભાઈ છે એને ચેનલ છે તો રાજા રામદેવનું રજવાડું નામની ચેનલ છે. તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે ધીમે ધીમે આમ ઉપર જઈશું અને એ બાજુ પણ ઘડીક જઈશું અને બધા આપણે મસ્તી મજાક કરશું. તો જો મિત્ર કેમ કે ઠાકર દાદાની જાન હવે નીકળી છે તમે જોઈ શકો છો. અને અમે ઝાલરિયા પથ્થરે આવ્યા હતા ઝાલરિયા પથ્થરના દર્શન કરવા. અને હવે જો ભાઈ ઠાકર બાપાની જાન નીકળે છે આમ જોઈ લો તમે. આખે આમ જો રોડે કેવડી અહીંથી ચાલુ થઈ છે આમ જો ભલું કરજો ઠાકર દાદા. એવી રીતથી કોમેન્ટ કરી દેજો આમ જોઈ લે કેવડી ગાડીઓ છે એમ જો તો ગાડીઓની લાયન થઈ છે હજી ઠેઠ આગી છે હો. એટલે કયા ગામના ઠાકર એટલે નાની કુંડળ પવનમાં જાય છે પણ કયા ગામના ઠાકર હોય એ તો ખબર નથી પણ જાન નીકળી ગઈ છે. જો મને હવે ડિસ્કો કરવા જવાનું મન થઈ ગયું છે. જવું છે રેખામાં? સમજા આયા તો બધો ઢગલો થયો એ. સમજો એ જે ઠેઠ ક્યાં સુધી છે ઠેઠ તમે તમારી નજર પોકે ના સુધી છે. કોણ છે કોણ છે? કુંડળની છે નાની કુંડળની. અને જો આમાં હવે ઠાકર બાપા બેઠા છે. પડાક્યા ફૂટ્યા હો. અને અહીંયા બધા જો દડે રમે છે. જો અહીંયા દડે રમે છે બધા. અને આ બાજુ પણ ઠાકર બાપાની જાન જાય છે ઓ ભાઈ. અને આ પણ અમારું ગામ આખું છે. જો આ બધા માણસો પણ દર્શન કરવા આવ્યા છે ઝાલરિયા પથ્થરના. અને આ અમારા ગામનું તળાવ છે. જો તમારી નજર પોગે ને ના સુધી પાણી ભર્યું છે. અને આ બધા દર્શન કરવા આવ્યા છે. અમારે ગીતામાં પણ ધીમે ધીમે સેલ્ફી લઈ રહ્યા છે. અને અમારે રેખામાં જાય બેસી ગયા છે એને બહુ શરમ થાય છે એટલે એ છે ને અવળું ફરીને બેઠા છે. તો પછી વિડીયો જોઈશે ને એટલે અમારા વિડીયામાં આવશે અને આવશે. અમારે અક્ષયભાઈ બેઠા છે અને હવે કાંક આપણને બે શબ્દ આપણી ચેનલમાં પણ કહીએ. તો અક્ષયભાઈ એમ કહે છે કે થોડો મારો વિચાર છે એવું કાંક કહે છે.
કાક્ષીભાઈ ફાઇનલી આ ભાઈ ફોન પડ્યો છે કોઈનો હોય તો આયા મળો કરિયાણા ગામમાં ઘડી ખમો ફોન આવી કાળુભાઈ તમને ફોન જીડ્યો છે હા ડોફા મારો ફોન છે લાવે ગમે ને લોક ઉતારવા મળશો તો ફોન હતો એનો ભાઈ ફોન દઈ દીધો છે અને હવે ખોટી કોઈ કોમેન્ટ કરતા નહીં જો ફોન વાળા ફોન દઈ દીધો કાકાળા તારો નતો ને ના ના મસ્તી થોડી કરી વાળી દે કા મારા કાકી તો મિત્રો જો કેવા મસ્ત મજાના રંગીન એકદમ સકાસક એટલે ગાડડાને કરી નાખ્યા છે તો ઘેટા કેવા બહુ મસ્ત આમ જો અત્યારે કલરવાળા કરીને આમ જો કેવા કર્યા છે અને ઓલા માથે જો કાંઈક બેઠું હતું ઉડી ગયું અને હવે અમે ઘર પર પણ ધીમા ધીમા નીકળી છીએ તો બધા હેલા જેવી ધીમે ધીમે ઘરે જઈશું એટલે જે છોકરા બગડાટી બોલાવતા હશે તો આમ જો અમારા ગામનું તળાવ તો તમે જુઓ કેટલું તળાવ ભર્યું છે અને હમણાંથી ધીમો ધીમો વરસાદ પણ ચાલુ હતો અને આ બધું જો આમ જો બહુ ધાર મોટી છે એટલે અને સામે અમારું ઘર છે તો પાણામાં આમ વિડીયો ઉતારતા હોઈએ તો ક્યારેક પડાઈ જાય પણ ને આમ જો આ તો જો કાંઈ કાના હાલવા જ મીડ્યા છે અને આપણે એક થોડાક વાહે રહી ગયા છીએ તો ધીમે ધીમે આપણે ઘર બાજુ હેલા જઈએ છીએ હવે અને અમારે વિશ્વાસ નહીં જો અમારા ઘરેથી ડોકાશિયા કાઢે છે કે મમ્મીને એ હાલા આવે છે કે નહીં કેમ કે આપણે વિડીયો મૂકવાનો હવે ટાઈમ થઈ ગયો છે તો ઘરે જઈશું જે એટલે વિડીયો એક પણ મૂકવાનો છે આપણે અને રેખામાં પણ એમ કર્યા જાય છે કે વાટ જોવે છે એવું કંઈક બોલ્યા જાય છે પણ બહુ કંઈ સમજાતું નથી કેમ કે આપણે બ્લોક ચાલુ છે એટલે કંઈ સમજાતું નથી તો આપણે ધીમે ધીમે હેલા જવી પણ ક્યારેક આમાં પડી હોય ત્યાં જાવી અને ઝાલરિયા પથ્થરના મેં કીધું એમ કોઈક બીક આવજો દર્શન કરવા હવે આમ આજ તો આમ નજારો જ આમ કેમ બહુ મજા આવે એવો નજારો જ છે અને વાતાવરણ જ એવું છે એટલે નજારો બહુ સારો છે અને બ્લોક ઉતારવાની પણ આજ બહુ મજા આવી છે કેમ કે નજારો જ એવો છે એટલે બ્લોક ઉતારવાની બહુ મજા આવી છે આપણે જો પિયુષના પપ્પા પણ દુકાને હેલા જાય છે ઝૂમ કરીને તમને જરીક બતાવું એ જાય છે દુકાને હવે દુકાને હવે શું જતા હોય એ કેમ ખબર પડે પણ હાલા જાય છે જરીક દુકાને અને ઓલા ઘરે આમાં ઘરે આંબલી છે ખાટી આંબલી તો કાતરા ખાવાનું પણ બહુ મન થયું છે એમ થાય છે કે એના ખાટા કાતરા છે તો ખાટા કાતરા એટલે મને અતિશીમાં મારું અતિશી ભાવ વાલું એટલા મને કાતરા બહુ વાલા લાગે તો આપણે કાતરા કંઈ હવે અત્યારે ખાવા જવું નથી કેમ કે મને આજ 2 દિવસથી દાઢમાં થોડુંક દુખાવો થાય છે એટલે આપણે કાતરા નથી ખાવાને ઘર તરફ નીકળી ગયા છીએ તો હવે આપણું ઘર કાંઈ સેટું જો નથી જો આપણું ઘર તો આવડું આજ છે અને આપણું ઘર પણ આવી ગયું આપણે હવે ઘરે નીકળી જઈએ અને જે તો બ્લોગ એડિટિંગ ને બેડિટિંગ કરવાનું થશે એટલે બહુ વાર લાગી જશે તો મળીશું નવા બ્લોગ સાથે તો બધાને જય માતાજી જય રામાપીર તો મળીશું નવા બ્લોગ સાથે